કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે ગણિતની અંદર એક નવું ચેપ્ટર શીખવાના છે, જે છે સરેરાશ. તો મિત્રો, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે ગણિતની જ્યારે પણ આપણે વાત કરીએ ને ત્યારે આ ચેપ્ટરનું મહત્ત્વ ઘણું વધારે છે, કેમ કે ઘણા બધા પ્રશ્નો જે છે એ પરીક્ષામાં તમને આ ચેપ્ટરમાંથી જોવા મળે. અને મિત્રો, આ ચેપ્ટર જે છે મેં 3 થી 4 પાર્ટમાં વહેંચ્યો છે કે જેમાં આપણે દરેક પ્રકારની પદ્ધતિઓ, એની સાથે સાથે અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને અગાઉના વર્ષોમાં જે બધા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયા છે એનો પણ મેં સમાવેશ કર્યો છે આ 3 થી 4 વિડીયોમાં. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને હું કહું છું કે તમે આ 3 થી 4 વિડીયો બરાબર જુઓ, એને બરાબર સમજો, જેથી પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન આવે તો તમે આરામથી એને સોલ્વ કરી શકો. અને આપણે તો ખાસ એ છે કે પરીક્ષામાં ગણિતની અંદર સારામાં સારા માર્ક્સ આપણે લાવવા છે. તો ચાલો મિત્રો, એની સાથે શરૂઆત કરીએ કે ખરેખર સરેરાશ કોને કહેવાય. તો સરેરાશની જો વ્યાખ્યા આપણે જોઈએ ને તો સરેરાશ એટલે શું? આપેલ બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને અવલોકનનો સરેરાશ, સરાસરી અથવા મધ્યક કહે છે. એટલે એનો અર્થ એ થાય કે સરેરાશ, મધ્યક, સરાસરી બરાબર આપેલ અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ કે સરેરાશની વ્યાખ્યા શું કહેવા માંગે છે અને એના પરથી જે છે સૂત્ર જે બને છે કે સરેરાશ એટલે શું? આપેલ અવલોકનનો સરવાળો ભાગ્યા આપેલ અવલોકનની સંખ્યા. હવે અવલોકન એટલે શું? તો ઘણી વખત મિત્રો આપણે એમ જોઈએ છે કે આપેલ અવલોકનનો સરવાળો, તો અવલોકન એટલે ઓબ્ઝર્વેશન, કે આપણે શું ઓબ્ઝર્વ કરીએ છીએ. તો ઘણી વખત આની અંદર પ્રશ્ન જે છે કયા પ્રકારના આવે? તો ઘણી વખત 5 કે 6 વ્યક્તિ હશે, આપણે એના ઉંમર આપણે અવલોકન કરતા હશે કે દરેકની ઉંમર કેટલી છે. એ જ પ્રમાણે ઘણી વખત આપણે જોઈએ છે કે વજનવાળા દાખલા આવશે કે ભાઈ આ વ્યક્તિનું વજન જે છે 100 કિલો છે, આ વ્યક્તિનું વજન 80 કિલો છે, આ વ્યક્તિનું વજન 55 કિલો છે. તો 3 થી 4 વ્યક્તિ જે આપેલા છે એ લોકોની વજનની સરેરાશ કેટલી. એ જ પ્રમાણે 4 થી 5 વિદ્યાર્થીઓના ગુણ આપ્યા હશે, માર્ક્સ આપ્યા હશે કે ભાઈ આના 100માંથી 80 આવ્યા, આના 100માંથી 70 આવ્યા, આના 100માંથી 90 આવ્યા, આના 100માંથી 65 આવ્યા. તો આ 4 વિદ્યાર્થીઓ જે છે એના સરેરાશ ગુણ કેટલા આવ્યા. તો આવા પ્રકારના જે પ્રશ્નો જે છે તે આપણે આ ચેપ્ટરમાં જોવા મળશે. અને આ બધું જે આપણે જોઈએ છે કે ઉંમર છે, વજન છે, હાઇટ છે, ગુણ છે, કાં તો બધી સંખ્યા જે આપેલા છે એને આપણે શું કહેશું? અવલોકન, કે આપણે શું ઓબ્ઝર્વ કરીએ છીએ. અને આના પરથી જે છે ઇંગ્લિશમાં સરેરાશને આપણે શું કહેશું? એવરેજ કહેશું. અને એવરેજ બરાબર કેટલા? ટોટલ ઓફ ઓબ્ઝર્વેશન ડિવાઇડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન. અને એને આપણે શોર્ટ ફોર્મમાં લખીએ એટલે એ બરાબર T/N, જ્યાં એ આપણે શું દર્શાવે? એવરેજ એટલે સરેરાશ, ટી એટલે ટોટલ સરવાળો અને એન એટલે નંબર એટલે સંખ્યા. એટલે પ્રશ્ન સોલ્વ કરવા માટે ખાસ કરીને આપણે કોનો ઉપયોગ કરશું? એ બરાબર T/N, એવરેજ બરાબર ટોટલ ભાગ્યા નંબર એટલે ભાગ્યા સંખ્યા. તો મિત્રો, એમ બહુ સિમ્પલ છે આનું સૂત્ર અને આ એક જ સૂત્રથી બધા જ પ્રશ્નો તમે સોલ્વ કરી શકો. તો ચાલો મિત્રો, પ્રશ્ન પર જઈએ, પદ્ધતિ પર જઈએ. આ જે છે પ્રથમ જે છે કે બેઝિક પ્રશ્ન આપણે શરૂઆત કરીએ કે અહીંયા તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન, 7 સંખ્યાઓ 2, 9, 15, 23, 35, 49 અને 56ની સરેરાશ આપણે શોધવાની છે. તો મિત્રો, આપણે સરેરાશ શોધવાની છે. એટલે સરેરાશ એટલે આપણે ખબર છે કે આપણે એને કેવી રીતે દર્શાવશું? એ. અને એ બરાબર બધા અવલોકનનો સરવાળો એટલે ટોટલ ટી ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે શું? એન. હવે બધાનું ટોટલ મારીએ એટલે 2 + 9 + 15 + 23 + 35 + 49 + 56 ભાગ્યા કેટલી સંખ્યા છે? 7. આપણે કીધું જ છે 7 સંખ્યા છે. એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. હવે આ બધાનો સરવાળો કરવાનો આપણે. 2 ને 9 11 થવાના, 11 ને 15 કેટલા થશે? તો 11 ને 15 થવાના 26. 26માં આપણે 23 ઉમેરીએ તો કેટલા થવાના? 49. 49માં 35 ઉમેરીએ તો 9 14 એટલે કેટલા થવાના? 84. 84માં આપણે 49 ઉમેરીએ તો આ થવાના 133 અને 133માં આપણે 56 ઉમેરીએ તો કેટલા થવાના? 189. એટલે આ બધાનો જો સરવાળો કરીએ તો આ કેટલા થવાના? 189 ભાગ્યા 7 એટલે 7 દુ 14 એટલે કેટલા રહેવાના? 49 રહેવાના. અને 7 × 7 = 49 એટલે જવાબ કેટલા આવશે? 27. તો ઓપ્શન નંબર બી જે છે તે આપણો જવાબ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? એકદમ સિમ્પલ સરળ પ્રશ્ન. 7 આપણે સંખ્યા આપેલી છે અને એની આપણે જો સરેરાશ શોધવાની હોય તો તમે આ પ્રમાણે સરેરાશ શોધી શકો. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો કે સરેરાશ એટલે શું, એનો સૂત્ર આપણે કેવી રીતે ઉપયોગ કરી શકાય કે એ બરાબર T/N, જ્યાં ખાસ કરીને આપણે ટોટલ જે છે તેના પર બી ધ્યાન આપવાનું. એટલે હું જે કહેવા માંગુ છું ટોટલ પર ધ્યાન આપવાનું, એનો અર્થ એ થાય કે A = T/N જે છે એમાં T જે છે
કે આ બધી સંખ્યાનો સરવાળો એટલે સરેરાશ ગુણ્યા સંખ્યા કરીએ તો પણ તમને બધાનો સરવાળો પણ તમને મળી જાય. તો અગત્યનું a બરાબર t/n તો છે જ, પણ t બરાબર a ગુણ્યા nનો પણ મહત્વ જે છે અગાઉના પ્રશ્નમાં આપણે જોઈશું કે ઘણું વધારે છે. તો ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો આપણે આગળ વધીએ. ચાલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજો પ્રશ્ન આપણે આ રીતે છે, સિમ્પલ પ્રશ્ન છે. 7, 10, 16, 20, 27નો મધ્યક શોધો. મધ્યક એટલે એ જ સરેરાશ, એટલે આપણે સરેરાશ શોધવાની છે. એટલે બધી સંખ્યાનો સરવાળો 7 + 10 એટલે 17, 17 + 16 + 20 + 27 કેટલી સંખ્યા છે? 5. તો ભાગ્યા કેટલા કરવા પડે? 5. તો બધાનો સરવાળો કરીએ તો 7 + 10 એટલે કેટલા થવાના? 17, અને 17 ને 20 કરશો તો કેટલા થવાના? 37. 37માં આપણે 16 ઉમેરીએ એટલે 13, 53, 53માં 27 ઉમેરશું તો 10, 5, 6, 7 અને 8. તો આ કેટલા થવાના? 80/5 એટલે 5 × 5 ને 5 × 30. તો જવાબ કેટલા આવશે? 16. તો સરેરાશ કેટલી આવશે? મધ્યક કેટલા આવશે? 16. ખ્યાલ આવી ગયો મિત્રો? એકદમ સિમ્પલ સરળ પ્રશ્ન છે. ફક્ત આપણે જે સંખ્યા આપેલી છે એની સરેરાશ જે છે તે આપણે શોધવાની છે. ચાલો આગળ વધીએ. સિમ્પલ પ્રશ્ન છે, બધા ખ્યાલ આવી જાય. હવે જો મિત્રો, હવે આ પ્રશ્ન બી એમ તો સિમ્પલ જ છે, બધાને આવડવો જ જોઈએ. તો અહીંયા પ્રશ્ન જો આપણે સમજીએ તો પ્રશ્ન એમ કહેવા માંગે છે 3, 8, 7, a 4 અને 9નો મધ્યક 6 હોય તો એની કિંમત શોધવાની. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે બધી સંખ્યા આપેલી છે 1, 2, 3, 4, 5 ને 6, 6 સંખ્યાની અંદર એક સંખ્યા તમને નથી આપી. એ કઈ છે? એ. પણ તમને અહીંયા શું આપ્યું છે? મધ્યક આપ્યો છે. મધ્યક કેટલો છે? 6. મધ્યક એટલે તમને સરેરાશ આપી છે. સરેરાશ એટલે ખરેખર તમને સરેરાશ જે છે કે એવરેજ એટલે જે સરેરાશ જે છે અથવા મધ્યક આપણે કહીએ તો એ કેટલી આપી છે? એ તમને 6 આપી છે. તો એની કિંમત તમને 6 આપી છે. બરાબર મિત્રો? તો એની કિંમત કેટલી આપી છે? 6. તો આપણે જો સૂત્રનો ઉપયોગ કરીએ તો a બરાબર t/n, જ્યાં તમને સરેરાશ અથવા મધ્યક ખબર છે કેટલા છે? 6. t એટલે બધા રકમનો સરવાળો 3 + 8 + 7 + a + 4 + 9 ભાગ્યા કેટલા? 6. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે અહીંયા જે છે આ 6 અહીંયા આની સાથે ગુણાકાર થાય એટલે 6 છંગ કેટલા થવાના? 36 થવાના. અને આ બધાનો સરવાળો કરવાનો. 8 ને 7 કેટલા થવાના? 15, 15 ને 3 18, 18 ને 4 22, અને 22માં આપણે 9 ઉમેરીએ તો કેટલા થવાના? 31. એટલે 31 + a આવશે. તો અહીંયા એની કિંમત કેટલી? તો 36માંથી આપણે 31 બાદ કરીએ તો જવાબ કેટલા આવશે? 5. ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે અહીંયા ઘણી વખત જે છે પ્રશ્ન તમે જોઈ શકો છો કે જે સંખ્યા આપેલી હશે એમાં એકાદ રકમ આપણી મિસિંગ હોય, એકાદ રકમ આપણે નથી આપી અને આપણે એ રકમ આપણે શોધવાની હોય, પણ એની સામે આપને સરેરાશ અથવા મધ્યક આપ્યો હશે તો એ પ્રમાણે પણ તમે પ્રશ્ન જે છે એ તમે સોલ્વ કરી શકો. તો ચાલો, બધાને ખ્યાલ આવી ગયા હશે પ્રશ્ન? સિમ્પલ પ્રશ્ન હતો, બધાને આવડવો જોઈએ. આ પ્રકારનો જો પ્રશ્ન પૂછાય તો આપણે ફટાફટ સોલ્વ કરીને એનો જવાબ આપણે લાવવાનો રહેશે. પ્રથમ બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે, એકદમ પાયાથી સ્ટાર્ટ કર્યું છે. અલગ અલગ પ્રકારની સંખ્યા આપે એનું આપણે સરેરાશ કઈ રીતે શોધવાનું ત્યાંથી આપણે શરૂઆત કરી છે, જેથી બધાને જ ખ્યાલ આવી જાય. ચાલો, પ્રશ્ન છે ચોથો. પ્રથમ 9 અવિભાજ્ય સંખ્યાની સરાસરી શોધો. હવે મિત્રો અહીંયા જે પ્રશ્ન જે છે આપણે જોયું છે કે પ્રથમ 9 અવિભાજ્ય સંખ્યા. હવે આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ અવિભાજ્ય સંખ્યા એટલે શું, તો અવિભાજ્ય સંખ્યાની આપણે જ્યારે પણ વાત થાય તો આપણે એમ કહેવા માંગે છે કે ભાઈ અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના 2 જ અવયવ પડે. એક તો સંખ્યા પોતે અને બીજું કયું? એક. બધા મિત્રોને ખ્યાલ આવવો જોઈએ. આપણું જે પહેલું જે છે ચેપ્ટર સંખ્યાના પ્રકાર તેની અંદર મેં સમજાવ્યું હતું, એકદમ ડિટેલમાં મેં તમને સમજાવ્યું છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના 2 જ અવયવ પડશે, સંખ્યા પોતે અને એક. અને એમાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાની જો શરૂઆત કરીએ તો એ ક્યાંથી શરૂઆત થશે? 2થી શરૂઆત થશે. એટલે આપણે જો 9 સંખ્યા લખીએ કે ભાઈ અવિભાજ્ય જે છે, પ્રથમ 9 અવિભાજ્ય સંખ્યા કઈ, તો પ્રથમ 9 અવિભાજ્ય સંખ્યા જો આપણે લખીએ તો એની અંદર આવશે પ્રથમ 2, 3, 5, 7, 11, 13, 17, 19 અને 23. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો આ થઈ ગઈ પ્રથમ 9 અવિભાજ્ય સંખ્યા. અને આપણે આ જે 9 અવિભાજ્ય સંખ્યા જે છે આપણે શું શોધવાનું છે? એની આપણે સરેરાશ શોધવાની છે. તો મિત્રો એની આપણે જ્યારે સરેરાશ શોધવાના છે એટલે એ બરાબર કેટલા? t/n. એટલે આ બધાનો સરવાળો કરવાનો અને ભાગ્યા કુલ સંખ્યા. સંખ્યા તો આપણે ખબર જ છે કે 9 અવિભાજ્ય સંખ્યા લેવાની છે. હવે બધાનો સરવાળો કરવાનો છે. 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 11 28, અને આ જો આપણે ગણીએ તો આ 30 થવાના. એટલે 28 + 30 તો કેટલા થવાના? 58. 58માં આપણે 19 ઉમેરીએ
તો આ થવાના 17 એટલે 5 6 ને 7 અને 77માં 23 ઉમેરીએ તો કેટલા થવાના 100. તો આ સરવાળો કેટલા થાય છે 100. તો 100ના છેદમાં કેટલા આવ્યા 9. અને હવે આપણે જે ભાગાકાર કરીએ કે 100 ને 9 વડે ભાગાકાર કરીએ તો 9 એકુ 9 10 ફરીથી 9 એકુ ફરીથી શું થશે અહીંયા 9 એકુ 9 તો પાછા 1 બચે એટલે પોઈન્ટ પાછા 10 9 એકુ 9 તો આપણો જવાબ જે છે એ કેટલા આવવાનો 11.11 જેવો જવાબ આવશે. ઓપ્શન નંબર બી જે છે તે આપણો જવાબ આવશે. બધાને ખ્યાલ આવી ગયો? બધાને ખબર પડી ગઈ મિત્રો? સિમ્પલ છે પણ આપણે ફક્ત આપણે ધ્યાન શું રાખવાનું અવિભાજ્ય સંખ્યા કઈ છે એ બધું જ આપણે આવડવું જોઈએ. જો આપણે એ જ નહીં ખબર હોય કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરશું? તો મિત્રો આપણે ખાસ આ બધી વસ્તુ નાની નાની વસ્તુ પર બહુ ધ્યાન આપવું પડે, પાયા પર બહુ ધ્યાન આપવું પડે. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જે છે ગણિતનો પાયો એ જ છે કે તમારું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એકદમ સ્ટ્રોંગ હશે ને તો કશે પણ આપણે ગણિતની અંદર પ્રોબ્લેમ આવતો નથી. ચાલો આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે એક પ્રકારના બેઝિક પ્રશ્ન જોયા કે જેની અંદર આપણે જોયું છે કે ખરેખર અલગ અલગ પ્રકારની સંખ્યા આપી હશે, તમે એની સરેરાશ કેવી રીતે શોધી શકો. હવે પ્રકાર 2ની અંદર આપણે એવી જોશું કે ક્રમિક સંખ્યાઓની શ્રેણીની વાત કરશું. તો પ્રકાર 2 આપણે એમ કહેવા માંગે છે n ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કે ક્રમિક બેકી સંખ્યા કે ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ શોધવાની હોય. એટલે મિત્રો અહીંયા ખાસ આપણે જે છે સમજવાનું છે કે જ્યારે આપણે ક્રમિક સંખ્યાઓ આપી હશે અને એની આપણે સરેરાશ શોધવાની હોય કાં તો મધ્યક શોધવાનું હોય તો એની અંદર આપણે સૂત્રનો ઉપયોગ કયો કરશું? તો એની અંદર જે છે સરેરાશનું સૂત્ર જે છે એ આપણે આ રીતે ઉપયોગ કરી શકાય કે પ્રથમ સંખ્યા પ્લસ અંતિમ સંખ્યા ભાગ્યા 2 ક્યાં તો ન્યૂનતમ સંખ્યા વત્તા મહત્તમ સંખ્યા ભાગ્યા 2. બરાબર? તો આનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરો તો ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. અહીંયા બધાનો સરવાળો કરવાની જરૂર નથી, પણ આ પદ્ધતિનો ઉપયોગ તમે ક્યારે કરી શકો એ ખાસ તમારે ધ્યાન આપવાનું. ક્યારે કરી શકો? જ્યારે તમને ક્રમિક સંખ્યાની વાત થાય અને ક્રમિક સંખ્યાની અંદર જે પણ ક્રમમાં આવશે અને ક્રમની વાત થાય એનો અર્થ શું થાય કે ક્રમની જ્યારે પણ વાત કરીએ એનો અર્થ એ થાય કે જ્યારે દરેક સંખ્યા વચ્ચે તફાવત સરખો હોય એવી સંખ્યાની જ્યારે વાત કરશું. જ્યારે ક્રમિક સંખ્યાની વાત કરીએ અને દરેક બે સંખ્યા વચ્ચે તફાવત સરખો હોય એ પરિસ્થિતિમાં તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો કે પ્રથમ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 તો તમને ડાયરેક્ટ સરેરાશ મળે કાં તો ડાયરેક્ટ તમને મધ્યક મળી શકે. તો ખાસ ઘણી બધી વસ્તુ પર ધ્યાન આપવાનું છે આમાં. તો જો આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ, પ્રાકૃતિક સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા ક્રમિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો 1 2 3 4 5 પણ આમાં દરેકમાં તફાવત કેટલાનો છે? 1નો છે. એટલા માટે આની અંદર જો તમારે સરેરાશ શોધવાની હોય તો પ્રથમ વત્તા અંતિમ ભાગ્યા 2. એ જ પ્રમાણે બેકી સંખ્યાની જો વાત કરીએ અથવા તો એકી સંખ્યાની વાત કરીએ, જો બેકી સંખ્યાની વાત કરીએ તો 2 4 6 8 10 દરેક વચ્ચે તફાવત સરખો છે એટલે આને પણ આ પદ્ધતિથી તમે સોલ્વ કરી શકો. એકી સંખ્યાની વાત કરીએ તો એકી સંખ્યા એટલે 1 3 5 7 9 તો આમાં પણ જે છે ક્રમિક છે. શા માટે? કે દરેકમાં તફાવત સરખો છે. પણ આના સિવાયની સંખ્યા એટલે મેં કોની વાત કરું? એવી સંખ્યા કે જેની અંદર 3નો તફાવત હોય એટલે દાખલા તરીકે 3ના ગુણાકવાળી સંખ્યા 3 6 9 12 15 આવી સંખ્યા હશે કે જેમાં તફાવત સરખો હશે તો પણ તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. અથવા તો તમને કોઈ વખત 5 10 15 20 આ પ્રકારની સંખ્યા હશે કે જેમાં તફાવત સરખો છે તો એને પણ આપણે ક્રમિક કહેવામાં આવશે. આ 5ની ગુણાકવાળી સંખ્યા થઈ ગઈ. તો આવી બધી જે શ્રેણી છે કે જેમાં બે સંખ્યા વચ્ચે તફાવત સરખો છે એ બધી શ્રેણીમાં તમે ડાયરેક્ટ સરેરાશ માટે પ્રથમ સંખ્યા વત્તા અંતિમ સંખ્યા ભાગ્યા 2 અથવા તો ન્યૂનતમ એટલે નાનામાં નાની રકમ વત્તા મોટી રકમ ભાગ્યા 2 આ પ્રમાણે તમે ડાયરેક્ટ સરેરાશ તમે શોધી શકો. પણ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? ક્રમિક સંખ્યા હોવી જોઈએ, તફાવત સરખો હોવો જોઈએ. તો એ બધી શ્રેણીમાં તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકો. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે ખરેખર આ પ્રકાર 2 આ નિયમ આપને શું કહેવા માંગે છે. ચલો એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રશ્નની વાત કરીએ કે પ્રશ્ન જે છે કે પ્રથમ પ્રશ્ન તમે જોઈ શકો છો કે અહીંયા 11 12 13 14 15 16ની સરેરાશ આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયા જે છે સરેરાશ જે આપણે શોધવાની છે અને ખરેખર જ્યારે પણ ક્રમિકની વાત થાય, ક્રમિક સંખ્યાની વાત થાય, ક્રમિક શ્રેણીની વાત થાય તો ખરેખર સરેરાશ એટલે શું? તો મધ્યક એટલે શું? કે એના સેન્ટરમાંની રકમ, એના મધ્ય બિંદુ એ જ તમારી સરેરાશ બની જાય. એટલે દાખલા તરીકે અહીંયા જે છે કે તમને 11 12 13 14 15 અને 16 આપ્યું છે. જે આપણે શીખ્યા છે કે આ સંખ્યા ક્રમિક છે, આ સંખ્યા શ્રેણીમાં છે. જો એની આપણે સરેરાશ શોધવાની હોય તો પ્રથમ રકમ કઈ? પહેલી રકમ 11, છેલ્લી રકમ કઈ? 16 ભાગ્યા કેટલા થવાના? 2. તો આ કેટલા થવાના? 27 ભાગ્યા 2. તો 2 એકુ 2 2 તાલી 6
ને 2 પચામ 10 તો કેટલા થવાના 13.5 જે છે આની સરેરાશ આવશે. અને મેં તમને શું કીધું કે તમે અહીંયા છે ને ડાયરેક્ટ પણ કરી શકો, કેમ કે જ્યારે પણ ક્રમિક સંખ્યા હશે, જ્યારે પણ શ્રેણી હશે, ત્યારે મધ્ય બિંદુ જે છે મધ્યક છે એટલે જે વચ્ચેની સંખ્યા છે એ જ તમારી સરેરાશ બની જાય. અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચેની સંખ્યા 2 આવશે, 13 અને 14, અને 13 અને 14ની વચ્ચેની સંખ્યા કેટલી થવાની 13.5, અને આ જ તમારી શું બની જશે સરેરાશ. તો તમે ડાયરેક્ટ રકમ જોઈને પણ કહી શકો કે ભાઈ 3 આ બાદ ગયા 3 આ બાદ ગયા 13 અને 14 વચ્ચેની સંખ્યા કઈ 13.5, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ જવાબ જે છે અહીંયા લાવી શકો. બધાને ખ્યાલ આવી ગયો આ પ્રશ્નની અંદર? ચાલો, બધાને ખબર પડી ગઈ હશે, બધાને મજા આવી હશે પ્રશ્નની અંદર. તો ખાસ મિત્રો આપણે છે ને આવું બધું રમત રમવી પડશે. પરીક્ષાની અંદર આવા બધા પ્રશ્ન પૂછે ને 5-10 સેકન્ડમાં એને ગાયબ કરી નાખવાના કે ભાઈ આ તો આવડતું જ છે આપને, ટીક કરો ને આગળ નીકળો. ચાલો આગળ વધીએ આપણે. બીજો પ્રશ્ન જો, પહેલી 5 બેકી સંખ્યાનો મધ્યક શોધો. પ્રથમ 5 બેકી સંખ્યા. હવે મિત્રો અહીંયા કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી. તમને શું કીધું? કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી. પ્રથમ 5 બેકી સંખ્યા, પ્રથમ 5 બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8 અને 10, અને તમને દેખાય જ છે કે મધ્યક કયો છે 6. આ જ તમારી સરેરાશ. વચ્ચેની જે રકમ છે મધ્ય રકમ જે છે એ જ તમારી શું બની જાય સરેરાશ. એમ ખાલી વચ્ચે મૂકી દેવાનું કે આ જ તમારી સરેરાશ. અને તમને જો ઈચ્છા થાય ગણતરી કરવાની તો સરેરાશ એટલે શું? પ્રથમ રકમ વત્તા છેલ્લી રકમ ભાગ્યા 2, તો બી 12 ભાગ્યા 2 કરશું તો જવાબ કેટલા આવશે? 6 જ આવશે. પણ ગણતરી કરવાની જરૂર નથી મિત્રો, અહીંયા દેખાય જ છે કે વચ્ચેની સંખ્યા કઈ છે 6 છે. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો હશે, બધાને મજા આવતી હશે. સેશનની અંદર એકદમ બેઝિક સેશનથી ચાલુ કર્યું છે જેથી બધાને જ ખ્યાલ આવે કે ખરેખર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે આપણે તમે એને કેવી રીતે સોલ્વ કરી શકો. ચાલો આગળ વધીએ આપણે બધા. ઘણું બધું સોલ્વ કરવાનું છે, ઘણું બધું શીખવાનું છે. સરેરાશ આટલામાં પતી જાય એવું નથી. સરેરાશમાં ઘણી બધી મેથડ છે, જે ઘણી બધી પદ્ધતિઓ આપણે શીખવાની છે. હવે જુઓ મિત્રો, 5 ક્રમિક એકી સંખ્યાની સરાસરી કેટલી છે? 23 છે. તો છેલ્લી 2 સંખ્યાની સરેરાશ શોધો. અહીંયા હું તમને ડાયરેક્ટ શોર્ટકટ ટ્રીક જ શીખવીશ. કઈ આપણે x+1 x+2નું કોઈ કામ નથી મિત્રો. આવા બધા પ્રશ્નોમાં x+1 x+2 લઈને જવાની જરૂર નથી. ઘણી બધી બુકોમાં આ બધી પદ્ધતિઓ બતાવતા હોય છે, બધા સૂત્રોનો ઉપયોગ થાય અને પ્રશ્ન જે છે જે 10 સેકન્ડનો પ્રશ્ન હશે એને તમે 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ લગાવો એની કોઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ કરી શકો. પ્રથમ તો તમારે ધ્યાન શું આપવાનું છે? 5 ક્રમિક એકી સંખ્યાની વાત થાય છે. 5 ક્રમિક એકી સંખ્યાની વાત થાય છે અને એની સરાસરી કેટલી છે? 23. અને આપને ખબર છે કે ક્રમિક સંખ્યાની જ્યારે પણ વાત થાય અને જ્યારે ક્રમિક સંખ્યામાં સરાસરીની પણ જ્યારે પણ વાત થાય તો મધ્ય રકમ જ તમને તમારી સરાસરી આપે. એટલે ખરેખર 23 જે છે એ શું છે? એ જ તમારી સરેરાશ તમને કીધી છે અને એ જ તમારો મધ્યક પણ છે. એટલે વચ્ચેની રકમ તમને જે છે એ તમારી કઈ આપી છે? 23. તો છેલ્લી 2 સંખ્યાની સરેરાશ શોધો. હવે મધ્ય રકમ જ 23 હોય અને તમને 5 ક્રમિક સંખ્યાની વાત કરે તો બાકીની 2 સંખ્યા આવા જ આવશે. એટલે બાકીની સંખ્યા અહીંયા 25 અને 27, અને આ બાજુની સંખ્યા જે છે એ થશે 21 અને 19. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ડાયરેક્ટ પ્રશ્ન સોલ્વ કરવાનો છે, કોઈ એક્સની પદ્ધતિનો કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી. તમારે ખાલી ધ્યાનમાં શું રાખવાનું છે? 5 ક્રમિક સંખ્યા, 5 ક્રમિક એકી સંખ્યા છે જેનો મધ્યક એની સરેરાશ જે તમને અહીંયા 23 આપી છે. એટલે આપણે સમજી લેવાનું કે 23 રકમ જે છે એ વચ્ચેની રકમ છે, વચ્ચેની સંખ્યા આપી છે, અને આ બાજુ 2 સંખ્યા જવાની, આ બાજુ 2 સંખ્યા જવાની. એટલે આ તમારી થઈ ગઈ 5 સંખ્યા, 19, 21, 23, 25 અને 27. આ થઈ ગઈ તમારી 5 ક્રમિક એકી સંખ્યા. અને હવે તમારો પ્રશ્ન એમ કહે છે તો છેલ્લી 2 સંખ્યાની સરેરાશ શોધો. એટલે છેલ્લી 2 સંખ્યાની જે આપણે સરેરાશ શોધવાની છે અને એ પણ આપણે ખ્યાલ આવી જાય કે આ 2 સંખ્યાની સરેરાશ શોધવાની છે. 25 અને 27ની સંખ્યાની સરેરાશ શોધવાની છે. 25 અને 27 ક્રમિકમાં છે એની સરેરાશ એટલે આ 2 વચ્ચેની રકમ, અને આ 2 વચ્ચેની રકમ કેટલી આવશે? 26. એટલે આપણો ખરેખર જવાબ જ જે છે એ કેટલો આવવાનો છે? 26. અને તમને એવું લાગે તો આ 2 રકમની જો સરેરાશ તમે શોધવા જાઓ તો 25 + 27 ભાગ્યા 2 એટલે કેટલા થવાના? 12. 52 ભાગ્યા 2 એટલે તમારો જવાબ 26 આવે. પણ મેં તમને શું કીધું? ગણતરી કરવાની કોઈ જરૂર નથી. 5 રકમ લખી, છેલ્લા 2 રકમ વચ્ચેની સરેરાશ શોધવાની, તો વચ્ચેની રકમ 26 છે, તો એ જ તમારો શું આવી જશે? જવાબ 26. ખ્યાલ આવ્યો મિત્રો? ખાલી એમ ધ્યાન આપવાનું છે. એમ 10 સેકન્ડમાં પ્રશ્ન જોઈ એટલે જ ખબર પડી કે આનો જવાબ આ વસ્તુ શીખવાની છે ગણિતની અંદર. બાકી તો બધું ગણિતમાં બહુ બધું છે, બહુ બધી મેથડ છે, પણ ખરેખર આપણે જે શીખવા બેઠા છે ને તે આ શીખવા બેઠા છે કે કેવી રીતે તમે 10 સેકન્ડની અંદર આ પ્રશ્ન જે છે એ સમાપ્ત કરી શકો. ચાલો આગળ વધીએ આપણે. હવે બધાને ખ્યાલ આવી ગયો હશે, મજા આવતી હશે બધાને. પ્રશ્ન જો સેમ પ્રકારનો પ્રશ્ન છે. આપણે એમ કીધું છે કે અહીંયા પ્રશ્નની અંદર કે 5 ક્રમિક બેકી સંખ્યાની સરાસરી
5 ક્રમિક બેકી સંખ્યાની સરાસરી કેટલી છે? 62 છે. તો સૌથી મોટી સંખ્યા કઈ? હવે અહીંયા 5 ક્રમિક બેકી સંખ્યાની વાત થાય છે, સરાસરી કેટલી આપે છે? 62 છે. અત્યાર શીખી ગયો કે આ 62 જે છે એ વચ્ચે આવશે સરેરાશ, અને તમારે 5 ક્રમિક બેકી છે, 5 સંખ્યાની વાત થાય છે, 5 સંખ્યાની વાત થાય છે એટલે આ બાજુ આવશે 64, આ બાજુ આવશે 66, આ બાજુ આવશે 60 અને 58. આ થઈ ગઈ તમારી 5 ક્રમિક બેકી સંખ્યા. આ 5 5 સંખ્યા મળી ગઈ. અને પ્રશ્ન બહુ સિમ્પલ છે કે પ્રશ્ન એમ કહે છે કે સૌથી મોટી સંખ્યા કઈ? તો સૌથી મોટી સંખ્યા એટલે 66, જે આપણે આંખે દેખાય છે કે આ છે સૌથી મોટી સંખ્યા 66. ચાલો, બધાને ખબર પડી ગઈ, ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો અહીંયા જે છે 66 રકમ તમને મળી ગઈ, સૌથી મોટી સંખ્યા બેકી સંખ્યા જે 5 સંખ્યાની વાત કરે છે એની. તો હવે તમને ખ્યાલ આવી જશે કે આ પ્રશ્ન જે છે એકદમ સિમ્પલ બની જાય જો ખાલી બેઝિક પર તમે ધ્યાન આપો ત્યારે. હવે મિત્રો જો છઠ્ઠો પ્રશ્ન પર આવી ગયા. 6 ક્રમિક બેકી સંખ્યાની સરાસરી 71 હોય તો સૌથી મોટી અને નાની સંખ્યાનો તફાવત શોધવાનો છે મિત્રો. હવે અહીંયા ધ્યાન શું આપવાનું છે? 6 ક્રમિક સંખ્યાની વાત થઈ છે. કેટલી સંખ્યાની વાત થઈ છે? 6 ક્રમિક સંખ્યાની વાત થઈ છે. આગળના બે પ્રશ્ન કર્યા ત્યારે 5 અને 5 બધી વચ્ચે જ તમારો જે છે મધ્યક જે છે ડાયરેક્ટ તમને મળી જાય. પણ જ્યારે તમને 6 ક્રમિક બેકી સંખ્યાની વાત થાય એટલે 6 ક્રમિક, અહીંયા 6 કઈ છે? એકી બેકી સંખ્યા છે. હવે મિત્રો ધ્યાન રાખો, જ્યારે પણ જે છે જ્યારે તમને 6 આપેલા હોય, 4 આપેલા એટલે 6 ક્રમિક બેકી સંખ્યા આપેલી હશે તો એની સરેરાશ હંમેશા કેટલી આવશે? એકી આવશે. અને 6 ક્રમિક એકી આવેલા હશે સરેરાશ કેટલી આવશે? બેકી આવશે. બહુ લોજિક કોમન છે કે જાણે કે તમારી 4 સંખ્યા 2, 4, 6 અને 8 હશે અને આની જો સરેરાશ શોધવા કહીએ તો આની સરેરાશ કેટલી આવશે? 5. તો 4 આપેલો હશે, 6 આપેલો હશે, 8 એટલે 4, 6, 8, 10 એવી રકમ આપી હશે, બરાબર? તો અને એ ક્રમમાં હશે તો એની સરેરાશ હંમેશા કઈ હશે? તો બેકીની સરેરાશ કેટલી આવશે? હંમેશા એકી આવશે. અને જો તમને એકી આપેલા હોય તો એની સરેરાશ હંમેશા કેટલી આવશે? બેકી આવશે. આ નિયમ પર ખાસ આપણે ધ્યાન રાખવાનું. જો 5 હશે, 7 હશે, 9 હશે તો બેઠું ગોઠવાઈ જાય, કેમ કે સંખ્યા સંખ્યા કેમાં છે? એકીમાં છે. પણ જો બેકી હશે એટલે 4 બેકી હશે તો હંમેશા સરેરાશ એકી જ આવવાની. 6 બેકી હશે સરેરાશ હંમેશા એકી જ આવશે. એ જ પ્રમાણે 4 એકી હશે સરેરાશ હંમેશા બેકી જ આવશે. 6 એકી હશે સરેરાશ હંમેશા બેકી આવશે. તો આના પર આપણે ખાસ ધ્યાન રાખવાનું. આમાં આપણી ભૂલ જે છે તે નહીં પડવી જોઈએ. પણ આપણે એકદમ સિમ્પલ અને સરળ રાખશું. 6 ક્રમિક કઈ સંખ્યા ગોઠવવાની છે? બેકી સંખ્યા ગોઠવવાની છે. પણ સરાસરી કઈ છે? 71 છે. હવે 6 ક્રમિક બેકી સંખ્યા પણ સરાસરી કઈ છે? 71 છે. એટલે સરાસરી 71 છે. એટલે વચ્ચેની રકમ કઈ છે? 71. એ આપને ખબર છે. પણ મારે ગોઠવવાના કયા છે? 6 ક્રમિક બેકી ગોઠવવાની છે. હવે 6 ક્રમિક બેકી જ્યારે ગોઠવવાની હોય તો આ બાજુની બેકી કઈ? તો આ બાજુની બેકી થવાની 72, 74 અને 76. અને આ બાજુની બેકી આપણે ગણીએ તો 70, 68 અને 66. તો આ થઈ ગઈ તમારી 6 ક્રમિક બેકી સંખ્યા કે જેની સરેરાશ જે છે એ કેટલી છે? 71 છે. આ પ્રમાણે ખ્યાલ આવી ગયો મિત્રો? બધાને ખબર પડી ગઈ હશે. 6 ક્રમિક બેકી હશે તો સરાસરી હંમેશા કઈ આવશે? એકી. પણ એકી સંખ્યા કઈ હશે? વચ્ચે આવશે, કેમ કે આની સરાસરી 71 આવવાનો, કેમ કે 71 જ વચ્ચેની રકમ છે. હવે તમારો પ્રશ્ન એ છે કે આપણે પ્રશ્નમાં શોધવાનું શું છે? તફાવત. તફાવત કોનો શોધવાનો છે? સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા. તો અહીંયા દેખાય જ કે સૌથી મોટી સંખ્યા કઈ છે? 76 અને સૌથી નાની સંખ્યા કઈ છે? 66. તો અહીંયા જવાબ આવશે 76 માંથી 66 બાદ કરવાના એટલે જવાબ કેટલો આવશે? 10. ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા દરેક પ્રકારના પ્રશ્નો તમે જોઈ શકો છો કે આપણે શીખીએ છીએ કે દરેક અલગ અલગ પ્રકારના પ્રશ્નો પણ જે આવે છે એ તમે આરામથી જે છે આમાં કરી શકો. ચલો, બધાને ખ્યાલ આવી ગયો છે આ પ્રશ્ન? બધાને ખબર પડી ગઈ? ધ્યાન રાખજો, આ બધા પ્રશ્નો જે છે તે અગત્યના પ્રશ્ન છે. ઓકે, ચાલો આગળ વધીએ. નવું શીખતા જવાનું, નવી પદ્ધતિ શીખતા જવાની, તો જ મજા આવશે. અને હવે એક પ્રકાર 3 આપણે જોઈએ છે. પ્રકાર 3ની આપણે વાત કરવાના. અને પ્રકાર 3 આપણે એ પ્રમાણે કહે છે કે સરેરાશની ગણતરીમાં જ્યારે ભૂલથી ખોટી સંખ્યા લેવાઈ જાય છે ત્યારે નવી સરેરાશ બરાબર કુલ સરવાળો ભૂલથી લેવાયેલી સંખ્યાઓ અને સાચી સંખ્યાઓ ભાગ્યા કુલ સંખ્યાઓ. તો મિત્રો આપણે આ પ્રકાર 3 એમ કહેવા માંગે છે કે જ્યારે પણ આપણે સરેરાશ શોધવાનો હોય અને આપણે જે રકમ લેવાની છે એમાંથી ભૂલમાં જો ખોટી રકમ લેવાઈ જાય તો આપણે સરેરાશ કેવી રીતે કરશું? તો જ્યારે પણ ખોટી રકમ લેવાઈ જાય તો આપણે શું કરશું? જે ખોટી રકમ છે તેને બાદ કરવાની, જે સાચી રકમ છે એને ઉમેરવાની અને ફરીથી આપણે સાચી સરેરાશ જે છે તે શોધવી પડે. એટલે આ આપણે એમ જ કહીએ છીએ કે નવી સરેરાશ એટલે જે સાચી સરેરાશ છે એ કુલ સરવાળો અને ભૂલથી લેવાયેલી સંખ્યાઓ
પ્લસ સાચી સંખ્યાઓ એટલે ભૂલથી લેવાયેલી સંખ્યાઓને બાદ કરવાની, અહીંયા માઇનસ લખવાનું ભૂલી ગયા છે, માઇનસ ભૂલથી લેવાયેલી સંખ્યાઓ વત્તા સાચી સંખ્યાઓ ભાગ્યા કુલ સંખ્યાઓ કરશું તો આપણે એની જે છે સાચી સરેરાશ અથવા તો નવી સરેરાશ આપણે મળશે. એટલે જે પણ સંખ્યાનો સરવાળો હશે એમાં જે ખોટી સંખ્યા જે છે તે આપણે બાદ કરવાની, સાચી સંખ્યા આપણે ઉમેરવાની ભાગ્યા કુલ સંખ્યા, તો ત્યાંથી તમને નવી સરેરાશ મળે. કેવી રીતે આનો ઉપયોગ કરશું એ હવે આપણે પ્રશ્નની અંદર આપણે શીખીશું. આમાં પણ આપણે ઘણી બધી શોર્ટકટ જોવાના છે, એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો. કંઈ પણ વસ્તુ વચ્ચેથી છોડવાની નથી, ખાસ તમારે ધ્યાન આપવાનું છે. તો પ્રથમ તો જે છે કે હવે જે છે અહીંયા સરેરાશમાં કોનો ઉપયોગ થવાનો? જો મિત્રો હવે સરેરાશમાં કોનો ઉપયોગ થશે? તો એ બરાબર ટી બાય એન, સરેરાશ ભાગ્યા સરવાળો ભાગ્યા સંખ્યા. તો હવે આપણે સરવાળાનો ઉપયોગ જે છે અહીંયાથી શરૂઆત થશે. તો હવે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? સરવાળાનો ઉપયોગનો જે છે અહીંયા આપણે કરશું. તો મિત્રો હવે પ્રશ્ન પ્રથમ આપણે વાંચીએ. 15 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 17 છે. આપણે સંખ્યા કેટલી આપેલી છે? 15. એટલે n બરાબર કેટલા છે? 15. અને સરેરાશ કેટલી છે? 17. આપણે એવું કીધું છે. અહીં એક સંખ્યા 12ના બદલે ભૂલથી 21 લેવાઈ હોય તો નવી સરેરાશ શોધો. તો ખરેખર સંખ્યા જે છે 12 લેવાની હતી, પણ એના બદલે ભૂલથી કઈ લેવાઈ ગઈ છે? 21 લેવાઈ ગઈ છે. એટલે સંખ્યા લેવાની હતી 12 પણ લેવાઈ ગઈ છે 21. તો આપણે શોધવાની છે કે સાચી અથવા તો નવી સરેરાશ આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન આપણે ખાસ ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન સોલ્વ કેવી રીતે કરવાનો. તો જે ખોટી સંખ્યા જે છે તે બાદ કરવી પડશે અને સાચી સંખ્યા ઉમેરવી પડશે, પણ કેમાંથી? તો જે કુલ સંખ્યાના સરવાળામાંથી. કેમાંથી? તો કુલ સંખ્યાનો સરવાળો. એટલે શું છે કે આ 15 સંખ્યા આપેલી છે જેની સરેરાશ 17 છે, તો એનો જે સરવાળો થશે એ સરવાળામાં આ 15 15 સંખ્યાનો સરવાળો મળશે. આપણે 15 15 સંખ્યાનો સરવાળો મળશે. એ 15 સંખ્યાના સરવાળામાંથી જે ખોટી રકમ છે તેને કાઢી નાખવાની છે, સાચી રકમ આપણે ઉમેરવાની છે અને ફરીથી આપણે સરેરાશ શોધવાની છે. તો મિત્રો અહીંયા જે છે આ 15 રકમની જે છે સરેરાશ 17 છે, તો એનો સરવાળો એટલે એનો ટોટલ કેટલો થશે? તો ટોટલ થશે સરેરાશ ગુણ્યા સંખ્યા, એટલે આ 17 ગુણ્યા 15. એટલે જો 17 ગુણ્યા 15 એટલે શોર્ટકટ ટ્રીક તમે શીખવું અત્યારે ફટાફટ. 17 ગુણ્યા 15 એટલે 15 ગુણ્યા 17 કરવાના છે. આ બે વચ્ચેની રકમ કઈ છે? 16. અને જ્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ કે 15 ગુણ્યા 17 આ રીતેની રકમ આવશે. વચ્ચેની સંખ્યા 16 છે, બધે વચ્ચે ફરક કેટલાનો છે? 1નો છે. 15 વત્તા 1 16 થાય, 17માંથી 1 ઓછો થાય તો 16 થાય. વચ્ચેની સંખ્યા છે તો આની શોર્ટકટ કઈ? 16નો વર્ગ માઇનસ 1નો વર્ગ એટલે 256 માઇનસ 1 એટલે એનો ગુણાકાર કેટલો થાય? 255. તો ખરેખર અહીંયા જે છે 17 ગુણ્યા 15 કેટલા થવાના? 255. આ બધી જે શોર્ટકટ પદ્ધતિ છે, ગણતરીની જે શોર્ટકટ પદ્ધતિ છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આના માટે તમે મારો વિડીયો વર્ગ અને વર્ગમૂળ જોઈ શકો, જ્યાં તમને આ પદ્ધતિ મેં સમજાવી છે. તો મિત્રો અહીંયા સરવાળો કેટલો થવાનો? એટલે આ જે 15 સંખ્યા જે છે એનો સરવાળો કેટલો છે? 255. હવે આપણે જે છે કે આમાં ભૂલ પડેલી છે. ભૂલ શું છે? સંખ્યા લેવાની હતી 12 પણ લેવાઈ કેટલી ગયેલી છે? 21. એટલે હવે આપણે અહીંયા શોધવાનો છે સાચો સરવાળો, કે સાચો સરવાળો કેટલો? તો સાચો સરવાળો એટલે 255 જે છે એમાંથી ભૂલવાળી સંખ્યા બાદ કરવાની. અહીં એક સંખ્યા 12ને બદલે ભૂલથી 21 લેવાય છે, એટલે લેવાની હતી 12 એટલે 12નો ઉમેરો કરો અને જે ભૂલમાં જે 21 લેવાય છે એને બાદ કરો એટલે માઇનસ 21 કરવાના. તો અહીંયા કેટલા થવાના? તો 255માં 12 ઉમેરીએ એટલે કેટલા થવાના? 267 અને એની અંદર માઇનસ 21 કરીએ તો આ કેટલા થવાના? 246. એટલે સાચો સરવાળો કેટલો છે? 246. અને સાચો સરવાળો જો આપણો 246 હોય તો આપણી નવી સરેરાશ અથવા તો સાચી સરેરાશ એટલે નવી સરેરાશ જે છે એ કેટલી આવશે? તો સાચો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. સંખ્યા કેટલી છે આપણી? 15. એટલે ભાગ્યા 15 કરશું એટલે અહીંયા 246 ભાગ્યા 15, 15 દૂ તો 30 થાય એટલે 15 એકુ 15. તો આ 1 4માંથી 5 જાય તો 9, 96, 15 6 90 તો કેટલા રહ્યા? 6 પોઈન્ટ એટલે 60, 15 ચોક 60. બરાબર. તો જવાબ કેટલા આવશે? 16.4 અથવા તો 16.40. તો જવાબ છે ઓપ્શન નંબર સી. બધા મિત્રોને ખબર પડી ગઈ શું કર્યું છે આપણે? પહેલે સરવાળો શોધવાનો, એમાંથી સાચી સંખ્યા ઉમેરવાની, ખોટી સંખ્યા બાદ કરવાની અને જે સાચો સરવાળો આવશે તેની આપણે સરેરાશ શોધવાની. તો મિત્રો આ એક પદ્ધતિ છે. બરાબર. હવે આને જ આપણે શોર્ટકટ પદ્ધતિથી કેવી રીતે કરી શકાય? તો બધા મિત્રો ધ્યાન આપો કે આ એક બેઝિક પદ્ધતિ છે જ્યાં તમે ખરેખર તમે કેટલા સ્ટેપ 1 2 અને 3 સ્ટેપ આપણે વધારી દીધા, પણ હવે અમે શોર્ટકટ કેવી રીતે કરવાની. તો શોર્ટકટ પર બધા ધ્યાન આપજો. હવે બધા જે છે ને બધાનું ધ્યાન કેના પર આવવું? અહીંયા આવશે કે સર હવે ખરેખર શોર્ટકટ શું છે? ચાલો કલર બદલી કરે એટલે થોડીક મજા આવે શોર્ટકટમાં.
તો મિત્રો મને ખબર છે કે ભાઈ 15 સંખ્યાની સરેરાશ 17 થાય છે. સરેરાશ કેટલી થાય છે? 17. અને મારે જે છે સરેરાશ શોધવાની છે. તો જે ભૂલ જે છે તેને મારે સુધારવાની છે. શું સુધારવાની છે? ભૂલ સુધારવાની. તો મારે ભૂલ સુધારવાની એટલે શું? એક સંખ્યા 12ના બદલે ભૂલમાં 21 લેવાય છે. એટલે ખરેખર ભૂલ કેટલાની છે? ભૂલ કેટલાની છે એના પર ધ્યાન આપવાનું. તો લેવાના હતા 12 અને લેવાઈ ગયા છે 21. એટલે 12 સરવાળો કરો અને 21 ઓછા કરો. તો 21માંથી આપણે 12 બાદ કરીએ તો -9. એટલે ખરેખર ભૂલ કેટલાની? આપણે કે ભૂલ કેટલી એમ. તો ભૂલ છે કેટલી છે? -9ની ભૂલ છે. કેટલાની ભૂલ છે? -9ની ભૂલ છે. અને આ જે -9ની ભૂલ છે, સરેરાશના દાખલા કરીએ છીએ મિત્રો, તો આ જે ભૂલ જે છે એ બધાના ભાગે વેચાય. ભૂલ કરેલી હોય તો એકને સજા નહીં મળે, પણ આપણે બધાને સજા આપવી પડે. બરાબર ને? ભૂલ કરીએ તો જો બધાએ જો ભૂલ કરી હશે તો બધાને સજા મળવી જોઈએ ને. તમે એકને સજા આપો તે થોડી ચાલે. તો અહીંયા 9ની ભૂલ છે, -9ની ભૂલ છે. અને -9ની ભૂલ જે છે એ દરેક સંખ્યાને પકડશે કે ભાઈ દરેકના ભાગે કેટલી કેટલી ભૂલ છે. તો દરેકના ભાગમાં ભૂલ કેટલી? તો દરેકના ભાગમાં ભૂલ કેટલી આવશે? તો ભાઈ આ ભૂલ જે છે -9ની એ દરેકને વેચવાની. એટલે દરેકના ભાગે કેટલા? ભાગ્યા 15 કરવાના. તો ભાગ્યા 15 કરશું તો અહીંયા 9ને 15 વડે ભાગીએ તો 0. તો 15 છંગ 90. બરાબર? તો -0.6ની ભૂલ છે. તો દરેકના ભાગે ભૂલ કેટલી આવી છે? -0.6. તો ખરેખર સાચી સરેરાશ કેટલી? તો સાચી સરેરાશ અથવા તો નવી સરેરાશ જે આપણે શોધવાની છે, તો હવે આપણે સરેરાશમાં સુધારો કરવાનો છે. તો જૂની સરેરાશ કેટલી હતી? ખોટી સરેરાશ કેટલી હતી? 17. પણ એમાં સુધારો કેટલાનો કરવાનો છે? -0.6નો. એટલે 17માંથી જો -0.6 કરો તો અહીંયા જે છે તમારો જવાબ આવી ગયો 16.4. 16.4 સાચી સરેરાશ કેટલી આવવાની? 16.4. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે પ્રશ્ન બરાબર સમજવાનો છે. પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય, ફટાફટ તમે કેવી રીતે સોલ્વ કરો એ પદ્ધતિ પર આપણે ધ્યાન આપવાનું છે. ફરીથી કહેવું છું કે જે છે 12ના બદલે 21 લેવાઈ ગઈ તો ભૂલ કેટલાની છે? 9ની ભૂલ છે. અને આ 9ની ભૂલ જે છે તે એકના ભાગે નહીં, 15ના ભાગે આપણે વેચવાની છે. તો ખરેખર એક ભાગમાં કેટલી ભૂલ આવવાની? -0.6. તો સરેરાશમાં જે ફરક આવવાનો છે, માઇનસ છે તો માઇનસ કર્યું, પ્લસ હશે તો આપણે પ્લસ કરતે. ચાલો, બધાને ખબર પડી ગયા પ્રશ્ન? આ શોર્ટકટ કી ખાસ અગત્યની છે. ફટાફટ તમે આનાથી પ્રશ્ન સોલ્વ કરી શકો. ચાલો, ક્લિયર બધાને? પાંચ સંખ્યાઓની સરેરાશ 30 છે. 5 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 30 છે. જો એક સંખ્યા 35ને બદલે 25 લેવામાં આવે, લેવાની કેટલી હતી? 35, પણ લેવાય કેટલી ગઈ? 25. તો નવી સરાસરી કેટલી થાય? જો એક સંખ્યા 35ને બદલે 25 લેવામાં આવે, ભૂલ નથી, 35ને બદલે કેટલી લેવાની છે? 25. તો નવી સરાસરી કેટલી થાય? તો મને એમ કહે છે જો એક સંખ્યા 35ને બદલે 25 લેવામાં આવે, એટલે મારે શું કરવાનું છે? 35 ઓછા કરવાના અને 25 લેવાના. ખ્યાલ આવી ગયો મિત્રો? 35 ઓછા કરવાના અને લેવાના કેટલા? 25. જો એક સંખ્યા 35ને બદલે 25 લેવામાં આવે, એટલે 35 કરવાની છે અને 25 ઉમેરવાની છે. આપણે શું કરવાનું છે? ભૂલ કેટલી છે? શોર્ટકટ આપણે કરવાની. ભૂલ કેટલી? ભૂલ અથવા તો કરેક્શન શું કરવાનું છે? આપણે એમ પણ કહી શકાય ભાઈ કરેક્શન કેટલાનું કરવાનું છે? તો ભાઈ 35 સંખ્યા કરવાની છે, એની જગ્યાએ 25 લેવાની છે. તો ફેરફાર કેટલાનો છે? -10નો ફેરફાર છે. અને આ જે -10નો ફેરફાર છે તે આપણે કેટલા ભાગમાં વેચવાનો? ભાઈ સંખ્યા કેટલી છે? તો 5. તો કેટલા ભાગમાં વેચાશે? 5 ભાગમાં. તો 5 ભાગમાં જે વેચાય તો એક ભાગ કેટલો? તો એક ભાગ જે છે એ -10 ભાગ્યા 5. તો એક ભાગમાં કેટલો ઓછો થવાનો? -2. તો ખરેખર સરેરાશમાં એટલે નવી સરેરાશ જે છે એમાં કેટલો આવશે ફેરફાર? તો જૂની સરેરાશમાં કેટલો ફેરફાર કરીએ તો નવી સરેરાશ મળે? તો જૂની સરેરાશ હતી 30, પણ 30માંથી કેટલા ઓછા કરવા પડે? -2. તો જવાબ કેટલા આવશે? 28. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? જો હવે અહીંયા છે ને પ્રશ્નમાં આપણે શું ધ્યાન આપ્યા છે? પ્રશ્નમાં આપણે ખાલી એટલું જ ધ્યાન આપ્યા છે કે આપણે શું સુધારો વધારો કરવાનો. 35 સંખ્યા કરવાની છે, 25 સંખ્યા લેવાની છે, -35 કેમ કે 35 કર્યા અને 25 લીધા તો ફરક કેટલાનો આવવાનો છે? -10નો ફરક આવશે. પણ આ -10નો ફરક કેટલા ભાગમાં વેચાશે? 5 ભાગમાં વેચાશે. એટલે દરેકના ભાગમાં કેટલા ઓછા થવાના? -2. તો દરેકના ભાગમાં -2 થાય તો નવી સરેરાશ એટલે જૂની સરેરાશમાં સુધારો કરવાનો. કેટલો? 30માંથી 2 ઓછા, એટલે જવાબ કેટલા આવશે? 28. અને આ જ પ્રશ્ન તમે આ રીતે પણ કરી શકો કે ખરેખર તમે
પહેલે સરવાળો કેટલો થાય તો સંખ્યા હતી 5, સરેરાશ હતી 30, તો 150નો સરવાળો હતો. હવે સાચો સરવાળો કાં તો જે આપણે સાચો સરવાળો જે છે તે 150માંથી 35 ઓછા કરો, 25 ઉમેરો તો -10 થવાના એટલે 140 થવાના. અને પછી પણ તમે નવી સરેરાશ શોધો તો 140 ભાગ્યા કેટલા તો સંખ્યા કેટલી છે 5, તો પણ તમારો જવાબ 28 જે છે તે આવી જાય. પણ આ થોડી ઝડપમાં થશે, બરાબર. તો ઝડપમાં પ્રશ્ન સરળ કરવો હોય તો તમે આ પદ્ધતિ પર ઉપયોગ કરો. બાકી તો સરવાળો કરો, ખોટી સંખ્યા બાદ કરો, સાચી સંખ્યા ઉમેરો, નવો સરવાળો મળે એને પાછા તમે સરેરાશ શોધો તો પણ તમે પ્રશ્ન જે છે સોલ્વ કરી શકો. ચાલો મિત્રો, અહીં એક રકમ છે, તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો, બંનેથી તમારો જવાબ આવી શકે. પણ મારા હિસાબે તમે આ શીખો. આ ઝડપમાં કરવું હોય તો નવી પદ્ધતિનો ઉપયોગ આપણે કરવો પડશે, તો જ પ્રશ્ન સોલ્વ કરવામાં પણ મજા આવશે. ચાલો, હવે જ્યારે પ્રશ્ન મોટો થાય અને બહુ બધું બાદ કરવાનું, બહુ બધું સરવાળો કરવાનો હોય ત્યારે ખરેખર બહુ સમય લાગે. તો આ પ્રશ્ન એવો છે, 14 વિદ્યાર્થીના માર્ક્સની સરેરાશ 71 છે. પાછળથી માલુમ પડ્યું કે તેમાં એક વિદ્યાર્થીના માર્ક્સ 56 ને બદલે 42 તથા બીજાના 32 ને બદલે 74 લખાઈ ગયા છે. તો સાચી સરેરાશ શોધો. આપણે શોધવાનું શું છે? સાચી સરેરાશ, કે સાચી સરેરાશ કેટલી છે. 14 વિદ્યાર્થીઓના માર્ક્સની સરેરાશ, તો વિદ્યાર્થીઓ કેટલા છે? 14. સરેરાશ કેટલી છે? 71. પાછળથી માલુમ પડ્યું કે તેમાં એક વિદ્યાર્થીના માર્ક 56 ને બદલે 42, હવે અને બીજાના 32 ને બદલે 74 લખાઈ ગયા છે. હવે ખરેખર આવો મોટો પ્રશ્ન હશે, સરવાળો કરો, ઓછા કરો, વધારે કરો તો બહુ સમય લાગે. એટલે અહીંયા આપણે શોર્ટકટ પદ્ધતિ પર જ જવાનું કે ભૂલ શોધવાની છે, કે ભૂલ જે છે કે ભૂલ કેટલી છે. તો એમ કહે છે તેમાં એક વિદ્યાર્થીના માર્ક 56 ને બદલે 42, લેવાના કેટલા હતા? 56, પણ એના જગ્યાએ લેવાય કેટલા છે? 42. એટલે 42 ઓછા કરવા પડે, 56 ઉમેરવા પડે. ખબર પડી બધાને? તો એક વિદ્યાર્થીના માર્ક 56 ને બદલે 42 તથા બીજાના 32 ને બદલે 74. બીજાના લેવાના હતા 32 પણ લેવાઈ ગયેલા છે 74, તો 32 ઉમેરવાના અને 74 ઓછા કરવાના. તો ભૂલ જે છે કે ભૂલ જે છે તેમાં જ આપણે ધ્યાન આપવાનું છે. તો 56માંથી 42 જશે એટલે કેટલા રહેવાના? 14. 14 વત્તા 32માંથી 74. ચાલો, તો આ કેટલા થવાના? 6. એટલે 46માંથી 74. તો અહીંયા 74માંથી 46 ઓછા કરો તો આ થવાના 14માંથી 6 જાય તો 8 અને 6 એટલે 2. એટલે ભૂલ કઈ? 28. પણ કેટલા 28? -28ની ભૂલ છે. અને આ જે -28ની ભૂલ છે કેટલા વિદ્યાર્થીઓમાં વેચાય? 14. તો ખરેખર એક વિદ્યાર્થીમાં ફરક કેટલાનો આવવાનો? તો આપણે -14 ભાગ્યા કેટલા? 14, એટલે -2નો ફરક. તો ખરેખર નવી સરેરાશ જે છે અથવા તો સાચી સરેરાશ છે, બરાબર. આપણે એમ કહીએ કે સાચી સરેરાશ શું છે? તો સરેરાશમાં કેટલો ફેરફાર થવાનો? જે 71 જે છે તેમાંથી આ 2 ઓછા થશે એટલે જવાબ કેટલો આવશે? 69. ઓપ્શન નંબર સી. તો આ ડાયરેક્ટ તમે કરી શકો. તમે જોઈ શકો છો કે 56માંથી 42 તો ભાઈ 14, 14 ને 32 તો આપણે 46, 74માંથી 46 ઓછા કરો તો 28. પણ 28ની જે ભૂલ છે એ કેટલા વિદ્યાર્થીઓમાં વેચાશે? 14 વિદ્યાર્થીઓમાં વેચાશે. તો એક વિદ્યાર્થીના ભાગમાં કેટલા? -2. તો ખરેખર સાચી સરેરાશ જે છે એ શું થશે કે જે સરેરાશ જૂની સરેરાશમાં જે ફેરફાર આવવાનો 71માંથી 2 તો 69 જે છે તે આપણો જવાબ મળી જશે. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન મિત્રો? તો પહેલાં પ્રમાણે બી તમે કરી શકો, પણ આ પદ્ધતિ તમને થોડી સિમ્પલ અને સરળ લાગશે. તો મિત્રો, આ છેલ્લો પ્રશ્ન હતો પહેલા સેશનનો. તો આપણે જોયું છે કે આમાં 3 પ્રકારના પ્રશ્નો આપણે જોયા, 3 નિયમો આપણે જોયા. અને તમે પહેલેથી છેલ્લે સુધી બધા જ વિડીયો જોજો, શાંતિથી જોજો. અને તમને જો અમારા વિડીયો ગમતા હશે તો પ્લીઝ એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ કોમેન્ટ કરો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. તમે કોમેન્ટ કરશો તો મારે જે સુધારો કરવાનો, મારે જે વધારો કરવાનો, કયા ટાઈપના પ્રશ્નો તમને જોઈએ છે તો એ બધાનો હું સમાવેશ કરીશ આવનારા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.